તમે વિચાર તો કરો કે આ ભાઈના અગ્નિ સંસ્કાર ચાલી રહ્યા છે અને ભારે વરસાદના કારણે ભાઈ નદીની અંદર પૂર આવે છે અને જે જગ્યાએ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર ચાલી રહ્યા હતા ત્યાંથી આ ભાઈની ડેથ બોડી પાણીની અંદર તણાઈ જાય છે। મિત્રો, અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે। તમે જોતા હશો કે ગુજરાતના અનેક જિલ્લા તાલુકાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। ગુજરાતના બહારના રાજ્યોમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે। એ વચ્ચે અત્યારે હાલ આ ગામમાંથી જે ઘટના સામે આવી, આ વિડીયો સાંભળીને ખરેખર તમારી આંખો ફાટી જશે, તમારા કાનના પડદા પણ હલી જશે। આજે પણ આ ગામના લોકો પણ વિચારમાં પડી ગયા કે ખરેખર આ ભાઈ સાથે એવું તો શું થઈ ગયું। હવે ભાઈ, અત્યારે હાલ એક ગામની અંદર એક ભાઈનું અવસાન થાય છે, એમની અંતિમ યાત્રા નીકળે છે અને જ્યારે સ્મશાન સુધી પહોંચે ત્યારે ભાઈ અગ્નિ સંસ્કારની વિધિ ચાલુ કરે છે અને જ્યારે અગ્નિ સંસ્કાર ચાલી રહ્યા હતા ત્યારે અચાનક નદીની અંદર પૂર આવે છે અને જે જગ્યાએ સ્મશાન હતું ત્યાં જ ભાઈ નદી પસાર થતી હતી। આ ભાઈના અગ્નિ સંસ્કાર ચાલુ હતા અને અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાય છે અને આ ભાઈની ડેથ બોડી પાણીની અંદર તણાઈ જાય છે। આજે પરિવારના લોકો રડી રડીને ગાંડા થઈ ગયા। એક બાજુ એમના પરિવારના અંદર એક વ્યક્તિ ઓછું થયું અને ભાઈ પાછળ જતા જ્યારે એમના અગ્નિ સંસ્કાર ચાલી રહ્યા હતા ત્યારે કંઈક આવી ઘટના બની ગઈ। હવે ભાઈ, ભગવાનને એ પ્રાર્થના કરજો કે આ જે પણ વ્યક્તિ અવસાન પામ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે, કારણ કે એક બાજુ ભાઈ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો ભારે વરસાદના કારણે કંઈક આવી ઘટના સામે આવી। હવે દર્શક મિત્રો, આટલા સુધી વિડીયો જોયો છે તો તમે કોમેન્ટ બોક્સની અંદર તમારા ગામનું નામ કોમેન્ટની અંદર લખતા જજો અને તમારા વિસ્તારની અંદર વરસાદ છે કે નહીં એ પણ તમે કોમેન્ટની અંદર જણાવતા જજો। અને ભાઈ, આ વિડીયો જે વાયરલ થયો, હવે આ વિડીયો ક્યાંનો છે, કેવી રીતે વાયરલ થયો અને કયા ગામનો છે એ મિત્રો જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ ગામનું નામ પણ તમને કોમેન્ટ બોક્સની અંદર બતાવીશું।